જય ભીમ, નવોદય, જય જોહાર, જય પુણ્યવાસી, જય ભારત. ધ બહુજન એમ્પાયર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે વાત કરશું મહાનાયક માન્યવર કાશીરામ સાહેબ વિશે. માન્યવર કાશીરામ સાહેબનો જન્મ 15 માર્ચ 1934ના રોજ એમના મોસાળ પીરથીપુર બુંગા સાહેબ રોપર એટલે કે અત્યારનું રૂપનગર જિલ્લો પંજાબમાં થયો હતો. કાશીરામ સાહેબના માતાનું નામ બિશનકોર અને પિતાનું નામ સરદાર હરિસિંહ હતું. કાશીરામ સાહેબ પોતાના માતા પિતા તથા અન્ય 6 ભાઈ બહેનો સાથે રહેતા હતા. 4 બહેનો અને 3 ભાઈઓમાં કાશીરામ સાહેબ સૌથી મોટા હતા. તેઓનું પિતૃક ગામ ખવાસપુર હતું, જે એમના મોસાળના 3 કિલોમીટર જેટલા દૂરના અંતરે આનંદપુર સાહેબ રોડ પર આવેલું છે. કાશીરામ સાહેબના પિતાના બંને ભાઈઓ ફોજી હતા. નિવૃત્તિ બાદ પોતાના વતન ખવાસપુરમાં આવીને ચામડા રંગવાનો પોતાનો પૈતૃક વ્યવસાય ઉપરાંત ખેતી પણ કરતા હતા. કાશીરામ સાહેબનું પરિવાર એક સ્વાભિમાની પરિવાર હતું. તેમના પિતાજીએ ખાલસા પંથની દીક્ષા લીધેલી. તેઓ હિન્દુ ધર્મના ઊંચ નીચના ભેદો અને કુરિવાજોમાં માનતા નહોતા. તેઓ મનવાદી માનસિકતાના કટ્ટર વિરોધી હતા. કાશીરામ સાહેબનું શિક્ષણની આપણે વાત કરીએ તો કાશીરામ સાહેબ જ્યારે 5 વર્ષના થયા તેઓના નજીકના જ એક ગામ મલકપુરની પ્રાથમિક શાળામાં મૂકવામાં આવ્યા. ધોરણ 6 થી કાશીરામ સાહેબને રોપડ સ્થિત એક ઇસ્લામિક શાળામાં આગળ અભ્યાસ માટે મૂકવામાં આવ્યા. તે ઇસ્લામિક શાળામાં કોઈ જ પ્રકારનો સામાજિક કે ધાર્મિક ભેદભાવ કરવામાં આવતો ન હતો. ધોરણ 9 થી સાયન્સ ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ તેમને રોપરની પબ્લિક સ્કૂલમાંથી મેળવ્યું. કાશીરામ સાહેબ બાળપણ અને યુવાનીમાં ખૂબ જ સુંદર દેખાવના હતા. તેમની કુશાગ્ર બુદ્ધિ અને અસામાન્ય કાર્યક્ષમતાના કારણે તેઓ અન્ય બાળકો કરતાં થોડા વધુ પ્રભાવશાળી હતા. અભ્યાસ સાથે સાથે તેમને રમતગમતમાં પણ સારી એવી રુચિ હતી. નાનપણમાં તેઓ કબડ્ડી અને કુસ્તીમાં સારી એવી રુચિ ધરાવતા હતા. તેમજ કોલેજ કાળ સુધીમાં ઘણા ઇનામ જીતી ચૂક્યા હતા. સરદાર હરિસિંહ પોતે ઓછું ભણેલા હોવા છતાં પોતાના બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા. યુવાન કાશીરામ સાહેબ પોતાના ત્યાં જેમ સ્વાભિમાની પુરુષ હતા. તેઓ પોતાના અભ્યાસ સાથે સાથે જ પોતાનો ખર્ચ ખુદ ઉપાડી લેવા માટે નાના મોટા કામ કરી લેતા હતા. તેઓ ચામડાના વ્યવસાય તથા ખેતીમાં પોતાના પિતાને મદદ કરતા. તે ઉપરાંત પણ અન્ય કામો કરી લેતા. તેઓ ઘરકામમાં પણ મદદ કરતા. કોલેજ જતા પહેલા ભેંસોને નવરાવવાનું કામ તેઓ કરતા. ખેતરમાંથી શાકભાજી તોડીને બજારમાં વેચવાનું કામ પણ કરતા. ઉપરાંત સિઝનમાં કેરીના બગીચાઓમાં પણ કામ કરતા હતા. એમની નોકરીની આપણે વાત કરીએ તો 1956માં પબ્લિક સ્કૂલ રોપર BSc થઈને કાશીરામ સાહેબે 1 વર્ષમાં જ સર્વે ઓફ ઇન્ડિયાની પરીક્ષા પાસ કરી. ઉત્તરાખંડના દહેરાદૂનમાં તેઓની ટ્રેનિંગ શરૂ થઈ. ટ્રેનિંગ ચાલુ જ હતી ત્યાં બધા તાલીમાર્થીઓને સર્વે ઓફ ઇન્ડિયામાં અમુક સમય સુધી ફરજિયાત સેવા આપીને તે પ્રકારના બોન્ડ પર હસ્તાક્ષર કરવા જણાવવામાં આવ્યું. કાશીરામ સાહેબ જન્મજાત ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. તેઓએ એવા કોઈ જ બોન્ડ પર હસ્તાક્ષર કરવાની ના પાડી દીધી જે ખુદને સરકારના બંધવા મજદૂર બનાવી દે. આ પ્રકારની ઘટના બનતા તેઓ ટ્રેનિંગ પૂરી કર્યા વિના જ તે નોકરી છોડી દીધી. ત્યારબાદ કાશીરામ સાહેબે DRDOની પરીક્ષામાં ખૂબ જ સારા દેખાવ સાથે પાસ કરી અને તેના કારણે તેમને 1958માં એક્સપ્લોસિવ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી ERDL પૂનામાં સહાયક વૈજ્ઞાનિકના પદ પર નોકરી મળી. ERDLનું વર્તમાન નામ હાઈ એનર્જી મટીરિયલ રિસર્ચ લેબોરેટરી HEMRL છે. તેઓએ મહેનત અને ખંતથી કામ કર્યું અને એક સારા વૈજ્ઞાનિક તરીકે નામના મેળવવાની શરૂઆત કરી. તેમણે એક મહાન વૈજ્ઞાનિક બનવાનું સપનું જોયું હતું, પરંતુ બહુજન સમાજના ભવિષ્યને તેમની જરૂર હતી. તેઓ ફક્ત 5 વર્ષ જ નોકરી કરી શક્યા.